ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા દ્વારા મતદારોને ધમકી આપવાનો મુદ્દો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીને આદેશ આપવામાં આવ્યા છે। સમગ્ર મામલે તપાસ કરી જવાબ રજૂ કરવા માટે આદેશ આપી દેવાયા છે। આજે મોડી સાંજ સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ અપાયો છે। આપણે જણાવી દઈએ કે દાહોદમાં ભાષણ દરમિયાન મતદારોને ધમકી આપવામાં આવી હતી। ફતેપુરાના ધારાસભ્ય છે રમેશ કટારા કે તેમના દ્વારા ધમકી આપવામાં આવી હતી અને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે મોદી સાહેબે કેમેરા ગોઠવ્યા છે, કયા બૂથમાં ક્યાં મત પડે છે તેના ઉપર સતત નજર છે, જે બૂથમાંથી મત નહીં મળે ત્યાં કામ પણ નહીં થાય। આ પ્રકારની ધમકી ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા દ્વારા અપાઈ હતી। જે બાબર સાહેબનો ફોટો લગાડેલો હોય, કમળનું નિશાન હે, પછી બટન શબ્દોનો ઘણી જગ્યાઓ જાણતા શક્તિ હવે, પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મેલ્યા હે, કોણ ભાજપને મત આલે કે કોણ કોંગ્રેસમાં આલે, કે પછી આવું તા મોદી સાહેબ બેઠો બેઠો ભળે કે આની બૂથમાં આટલા મત નીકળ્યા તે કામ ઓછું કરવાનું, પછી રોકડાના પૈસા ઉડો નહીં નાખે, આ જન ખાતાના પૈસા નહીં નાખે, એ તો મને ખાસ કહેવાય। મોદી સાહેબ ત્યાં બેઠા બેઠા ભળે આને માણસે અવળું કર્યું, હવે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ બધામાં ફોટા હે, રેશન કાર્ડ બધામાં ફોટા લાગે।